કચ્છના નખત્રાણા તાલુકાના છારી ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં એનટીપીસી કંપની દ્વારા 500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહેલી સ્થાનિક પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરાયા છે કે પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી અંદાજિત 4500 એકર જમીનની માપણીના ગામના રહેણાંક મકાનો, ગામતળ, પરંપરાગત વસાહતો અને અન્ય અત્યંત મહત્વની ઉપયોગી જમીનનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વિકાસના કામો કે કંપનીના આગમનની વિરુદ્ધ નથી, પરંતુ માપણી દરમિયાન કરવામાં આવેલી બેદરકારીથી પશુપાલન આધારિત માલધારીઓની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે। ખાસ કરીને ગામના ગોચર, ધાર્મિક સ્થળો, કબ્રસ્તાન અને ભારત સરકાર દ્વારા જાહેર થયેલ રામસર સાઇટની મર્યાદાઓનું ધ્યાન રાખ્યા વગર જમીન સંપાદિત કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી ફેલાઈ છે। અગાઉ એનટીપીસી કંપનીના પ્રતિનિધિઓએ ગ્રામજનોને વિશ્વાસમાં લઈને CSR હેઠળ આરોગ્ય, શિક્ષણ અને પશુઓ માટે ઘાસચારા જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી। તેમ છતાં કંપની દ્વારા સ્થાનિકોની સંમતિ કે ચર્ચા વિચારણા કર્યા વગર સીધી રીતે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામ પંચાયતે આ પ્રક્રિયાની અન્યાયી ગણાવી છે। ગ્રામ પંચાયતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી 15 દિવસમાં આ જમીન પુનઃ સર્વે કરવામાં નહીં આવે અને ગ્રામજનો તથા સ્થાનિક આગેવાનો સાથે મળીને યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કે ઉપવાસ જેવા કાર્યક્રમો કરવા મજબૂર બનશે। આ મામલે તાત્કાલિક અસરકારક હસ્તક્ષેપ કરવા અને સ્થાનિકોની માંગણીઓનો ન્યાયપૂર્ણ ઉકેલ લાવવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરવામાં આવી છે। અમારી જે છારી ફ્લાય જમીન જે છે એ અમારી 28,000 હેક્ટર બોલે છે, એમાં બધું આવી જાય છે। તળાવ, ખેતર, ગામતળ, રામ સરોવર, છારી દંડ, કબ્રસ્તાન, મંદિર, મસ્જિદ બધું આવી જાય। એટલે આ સાંભળી અમારી 60 પૈકીની જમીન છે, નકશામાં બેસેલી નથી। એટલા માટે અમે આવ્યા, કીધું સાહેબને કે સાહેબ અથવા તમે રામ સરોવર ક્લિયર કરો, અથવા છારી દંડની હદ ક્લિયર કરો, અથવા ખેડૂતની હદ ક્લિયર કરો, અથવા ખબર કોઈ બી એક ક્લિયર કરીને પછી તમે એને ઓર્ડર કરો। ત્યાં કંપનીવાળા આવ્યા છે, આવીને એમ ચાલુ જ કામ કરી દીધું છે। એ અમારી અમને સાહેબને કીધું, સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 2 દિવસમાં હું મુલાકાત લઈશ। અમારી માંગ એ છે જે અમારા ગામડાઓ છે અને બધા એનાથી દૂર રહે અને ખેડૂતોને જે છે એનું બધું દઈને પછી વધે જમીન તો સરકારી છે। મારી રજૂઆત મુખ્યત્વે નખત્રાણા તાલુકાના જે ફુલાઈ ગામ છે એના સર્વે નંબર 60 પૈકી એક જે ટાવર્સ પૈકીની શ્રી સરકાર જમીન છે, 28,900 એકર જે જમીન છે એના અંદર એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ પ્રસ્થાપિત કરવામાં આવવાનો છે। હવે એના અંદર કંપની દ્વારા જે પ્રસ્થાપિત પ્રોજેક્ટ છે એ જે આ સર્વે નંબર મેં વાત કરી એના અંદર ફક્ત 499 હેક્ટર જમીન જે છે એની એક નોંધ પડેલી છે, એના સિવાય કોઈ પણ પ્રકારની એનટીપીસી કંપનીની નોંધ પડેલ નથી। છતાં પણ હાલ 4,000 થી 4,500 એકર જમીનના અંદર આ પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે। ત્યાં લેવલિંગનું કામ ચાલુ છે, ત્યાં પાઇલિંગનું કામ ચાલુ છે અને ત્યાં ગામ લોકો દ્વારા, સરપંચ દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી કે ભાઈ તમારી પાસે જે કાગળિયા છે એ અમને દેખાડો, તો એમના દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવતો। ઉદ્ધતાઈ કરવામાં આવે છે। જે ત્યાંના ખેડૂતો છે અને ત્યાંના માલધારીઓ છે તે માલ ચરાવે છે તો તેમને ત્યાંથી હકાલીને દૂર કરવામાં આવે છે, પોલીસ પ્રોટેક્શન માગી અને પોલીસ દ્વારા એમને ડરાવવામાં, ધમકાવવામાં આવે છે। એ સંદર્ભે અમારા દ્વારા આની પહેલાં પણ 14 તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું। એના પછી ગાંધીનગર CM સાહેબને પણ મળવા ગયા હતા અને CM સાહેબ દ્વારા વળી પાછો કલેક્ટરશ્રીને રજૂઆત કરી। એટલે આજે પણ અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા હતા અને આ વાતની રજૂઆત કરી હતી કે ભાઈ જે આ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની જે સાઇટ અત્યારે જ્યાં કામ ચાલુ છે એ રામસર જે સાઇટ છારી દંડ ને ડિક્લેર કરવામાં આવી છે એનાથી 500 મીટર પણ દૂર નથી। હવે જે રામસર સાઇટ ડિક્લેર કરી, હવે એનું જે આ બફર ઝોન એરિયા છે ત્યાં આ જગ્યાએ કામ ચાલુ છે। ત્યાં યાયાવર પક્ષીઓ હજારોની સંખ્યામાં મેટિંગ કરવા માટે આવે છે, ત્યાં બેસે છે, 4 થી 6 મહિના સુધી ત્યાં રોકાય છે। હવે આ જગ્યાએ આટલી સેન્સિટિવ જગ્યાના અંદર આ પ્રકારની કામગીરી કરવામાં આવશે તો પછી પક્ષીઓનું શું થશે? આ માલધારીઓ છે એ બધા કઈ જગ્યાએ જશે? અને જે ખેડૂતો છે એમની જે જમીનો છે, જે માપણી સીટના અંદર બેઠેલી જમીનો નથી, એ જમીનો પણ એના અંદર આવેલી છે। 2 થી 3 જે ગામો છે એની ગામતળની જમીનોના અંદર પણ કંપનીવાળા દાવો કરે છે કે ભાઈ આ જમીનો એ અમને પાસ થઈ ગયેલી છે। આ સંદર્ભે દરેક પ્રકારની અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી અને કલેક્ટરશ્રીને કહેવામાં આવ્યું કે આ અતિ સંવેદનશીલ મુદ્દો છે, એટલા માટે આપના દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવે। વેટલેન્ડ ઓથોરિટી, ફોરેસ્ટ વિભાગ અને આપના દ્વારા સંયુક્ત અભ્યાસ કરી અને આના અંદરથી રસ્તો કાઢવામાં આવે। જે છારી દંડની બાજુનો જે વિસ્તાર છે જ્યાં અત્યારે કામ ચાલુ છે એ તુરંત બંધ કરવામાં આવે અને એના વિરુદ્ધ જે કાર્યવાહી હોય એ કરવામાં આવે, જેવી અમારી મુખ્ય રજૂઆત હતી।
અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ફુલાઈ ગ્રામ પંચાયત અંદર કુલ 11 ગામો આવે છે. 11 ગામના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જો એવું લાગશે તો જે જગ્યાએ કામ ચાલુ હશે ત્યાં અમે ધરણા કરીને બેસી જશું. અમે કલેક્ટર કચેરીએ આવશું. અમે મામલતદારના અંદર અમે એનો ઘેરાવ કરશું. અમે અમારા જે માલ ઢોર છે, જે અમારા ભેંસું, ગાયું, ઘેટા, બકરા, ઊંટ માલધારીઓ અમે બધા છીએ, તો આ બધા માલધારીઓ પોતાનો માલ લઈ અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે.